હું પાદરા તાલુકાની રહેવાસી છું. મારા ઘરે કાલે એવો બનાવ બન્યો કે મારા ઘરવાળા સેકન્ડ શિફ્ટમાં નોકરી ગયા હતા. તો ઘરમાં ગરમી લાગતી હતી એટલા માટે અમે મારા છોકરા બહાર હોઈ ગયા હતા. અમને એવું હતું કે 11 વાગે મારા ઘરવાળા નોકરીથી આવી જશે ત્યારે અમે લોકો અંદર સુઈ જઈશું. પણ ત્યારે અમને અચાનક કંપનીમાં રોકાવાનું થયું. તો અમે રાતે સુઈ ગયેલા હતા. તો કેયામ પરમાર એમને કઈ કંપનીમાં જોઈ ગયા હોય ખબર નહીં. તો રાતે 1 વાગે અમારા ઘરે આવ્યા અને જેવા હું તો રાતે થાકેલી હતી એટલે સુઈ ગઈ હતી. જેવા એવા આયા એવા જ રાતે અમારા ખાટલામાં સુઈ જ ગયા. કોણ આવ્યું? કેયામ પરમાર અહીં સુઈ ગયા. તે પહેલા બી આવો એમને એટલી બધી દારૂમાં પીધેલા હતા તેમને કોઈ હોશ નતો. ત્યારે મારો છોકરો મેં બૂમ પાડી મારા દિયરને ફોન કર્યા તો એમને ફોન રિસીવ કર્યા નતા, એ સુઈ ગયેલા હતા. પછી એમને મારો છોકરો બાજુમાં હતો એટલે બૂમ પાડી એટલે જાગી ગયો અને એને ફટાફટ કેયામ પરમારને ગાળો દીધી. તો એ ફટાફટ ત્યાંથી નીકળી ગયા. મારો છોકરો છે 13 વર્ષનો, એને મારવા ફરી વળ્યો છે. તો એટલે એ ફટાફટ ત્યાં નીકળી ગયો. પછી મારા દિયર આવ્યા તો મારા દિયરે ત્યાં મુસ્કોરમાં 1-2 જણાને વાત કરી. તો એ લોકોએ એવું કહ્યું છે કે આ વાત આપણે સવારમાં જોઈ લઈશું. ત્યારે સવારમાં રાહુલ દરબાર ને બધા લોકો આવ્યા હતા માફી માંગવા. એ લોકો અમને એવું કે છે કે નાની મોટી ભૂલ છે, અમને માફ કરી દો. પણ આવો બનાવ પહેલા પણ શું હતો? અગાઉ બનાવ શું હતો? તાલુકા પંચાયતની ચૂંટણી હતી ને તે પહેલા બી એ કઈક રાહુલ દરબાર હારી ગયો હતો. તો ત્યારે એ ફૂલ પીને આવેલા અને એના ગાડી ચલવાતી નથી તો રોડે ગાડી મૂકી. અચાનક જ રોડ ઉપર આવીને મૂકી ગયા. ભાઈ ગરબડિયા ખાતા અમારા ઘરે આવીને સુઈ ગયા. કારણ કે અમારું પરમાર અમારું રોડ ઉપર જ ઘર છે. તો એમને કેવું કે રોડ ઉપર વાર ના લાગે. તો એને મારા ઘરવાળાએ પાણી આલ્યું. પછી મુસ્કોર વાળાને ફોન કર્યો તો આવીને લોકોને લઈ ગયા. આ બનાવ પછી રાહુલ દરબાર નીચે 3જે દિવસ આવ્યા અને અમારી જોડે માફી પણ માગી ગયા. અને આ બનાવ આજે બીજી વાર પણ અમારી જોડે થયો છે. અને કેયામ પરમાર મુસ્કોરના સરપંચમાં ચૂંટણીમાં રહેલા છે. એ લોકો વારંવાર આવી રીતના અમારા ઉપર એક સ્ત્રી માણસની જાતે આવી રીતના આવું કરે તો એની સુરક્ષા શું? તો અમારે આ હવે પછી શું કરવું? એટલે અમે આ પોલીસ સ્ટેશનમાં FIR લખાવવા જઈએ છીએ. શું માંગણી છે તમારી? અમારી એ કે મને ન્યાય મળે, કે હવે પછી કોઈ દિવસ અમારી ઘરે આવે ના. અને આ હવે બધી સ્ત્રીઓને સુરક્ષા માટેની કઈ કે આજે મારી જોડે આવો બનાવ બની ગયો તો કાલે બીજી સ્ત્રીઓ જોડે પણ બની શકે.